તો અમદાવાદમાં બેવડી ઋતુના કારણે શરદી ઉધરસ અને તાવના કેસમાં વધારો થયો છે। સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહમાં 13,446 ઓપીડી નોંધાઈ। ડેન્ગ્યુના 72 સેમ્પલ લેવામાં આવ્યા, જે પૈકી 5 કેસ પોઝિટિવ નોંધાયા। મેલેરિયાના 480 સેમ્પલ લેવામાં આવ્યા અને 6 કેસ પોઝિટિવ આવ્યા। ઇન્ફેક્શનના કારણે તાવ શરદી થતી હોય છે, પરંતુ ઇમ્યુનિટી સારી હોય તો ઝડપથી સ્વસ્થ થઈ જવાય છે। તારીખ 22 થી 28ના સપ્તાહમાં અમારી હોસ્પિટલમાં ઓપીડીમાં લગભગ 13,446 દર્દીઓ નોંધાયા તથા દાખલ દર્દીઓ 1,051 દર્દીઓ ગયા અઠવાડિયામાં એ સમયગાળા દરમિયાન હોસ્પિટલમાં નોંધાયા તથા જુદા જુદા ડિઝીઝની વાત કરું તો ડેન્ગ્યુમાં લગભગ 72 દર્દીના લોહીના નમૂના ગયા અઠવાડિયામાં લેવામાં આવ્યા, તેમાંથી ફક્ત 5 દર્દીના રિપોર્ટ પોઝિટિવ હતા। તો એ જ રીતે મેલેરિયામાં 480 દર્દીના લોહીના નમૂના લેવામાં આવ્યા, તેમાંથી 6 દર્દીના રિપોર્ટ પોઝિટિવ હતા તથા ડાયરિયાની વાત કરું તો ડાયરિયાના 16 કેસ નોંધાયા। ડબલ ઋતુ મિક્સ થતી હોય છે, તેના કારણે આપણી ઇમ્યુનિટી શરીરની ડાઉન થતી હોય છે, તેના કારણે વાયરલ ઇન્ફેક્શન, તાવ, શરદી, ઉધરસ, માથું ચડવું, ચક્કર આવવા તેવા સિમ્ટમ્સના દર્દીઓ અમારી હોસ્પિટલમાં આવતા હોય છે।